ભરૂચની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવાર હેમાંગી મિસ્ત્રી બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેઓની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જાહેરમાં નિવેદન આપ્યું છે કે હેમાંગી મિસ્ત્રી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ભરૂચ મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી। હર્ષ સંઘવીએ જાહેરમાં હેમાંગી મિસ્ત્રીને આ જીત માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ લોકોની સેવા મજબૂતાઈથી કરે તેવી આશા વ્યક્ત કરી હતી। વોર્ડ નંબર 5માંથી ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર હેમાંગી મિસ્ત્રી હવે પાલિકામાં પ્રતિનિધિત્વ કરશે। ચૂંટણી પહેલા જ આ બેઠક પર કેસરીઓ લહેરાતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હેમાંગીનીબેન કયા વોર્ડમાં છે? 5 નંબર। અચ્છા, હેમાંગીનીબેન તમે શું કરો છો? તમે શું કરો છો? હાઉસવાઈફ છો? આ પહેલી ચૂંટણી લડો છો તો ચૂંટણી કરીને લોકોની સેવા એ બધું મજબૂતાઈથી કરો તેવી શુભકામનાઓ અને ઝડપથી વિજયી થાઓ, પહેલી વિજય તમને મળે એવી શુભકામનાઓ। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ। ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો।